નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે 16મો પાઠ આબોહવા. હવે આબોહવાની પણ જેમ અગાઉના પાઠને બે ભાગમાં વહેંચેલો એ જ રીતે આબોહવા પાઠને પણ આપણે બે વિભાગમાં વહેંચેલો છે. એ પૈકીનો પહેલો ભાગ એ આબોહવા 1. એમાં આબોહવા સૌ કોઈ જાણે છે. ગુજરાતી ભાષામાં પણ આબ વત્તા હવા એટલે આબોહવા. હવા અને પાણી. કોઈ પણ પ્રદેશ એની આબોહવાની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, એ કેવી રીતે નક્કી થાય? તો સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ વાતાવરણની પરિસ્થિતિ ઉપરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. ક્યારેક 1 માર્કની સંકલ્પના તરીકે આબોહવા શું છે એમ પૂછાય તો એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ ને વાદળોનું પ્રમાણ. આપણી ખેતી પ્રવૃત્તિ પણ હવામાન ઉપર ઘણી અસર કરે છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવવા માટેના નકશાઓ પણ તૈયાર કરે છે. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉનાળામાં પશ્ચિમ તરફથી પવનો ફૂંકાય, શિયાળામાં ઉત્તર તરફથી, અને ચોમાસાની શરૂઆતના દિવસોમાં દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાય, જેને આપણે નૈઋત્યના મોસમી પવનો તરીકે પણ ઓળખતા આવ્યા છીએ. અને સૌ કોઈ જાણે છે કે નૈઋત્યના મોસમી પવનો ભારતમાં વરસાદ લાવે છે. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસીમ, એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ મોસમી પવનો. ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે, 1 માર્કની સંકલ્પના તરીકે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો છે. હવે ઋતુ પરિવર્તન એ પણ એક આપણું ટોપિક છે. ઋતુ પરિવર્તન. ઋતુઓ કેમ બદલાય છે? સામાન્ય રીતે કોઈને પણ પ્રશ્ન થાય કે એક જ વર્ષની અંદર 3 થી 4 ઋતુઓ સામાન્ય રીતે અનુભવાય છે, પણ આપણા સંસ્કૃત સાહિત્યમાં તો 6 જેટલી ઋતુઓ આપવામાં આવેલી છે. તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ, પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. પૃથ્વીની ધરી 23.5 નમેલી છે. આ પણ અગત્યનું. 30.5 એ યાદ રાખવાની એક ખાલી જગ્યા તરીકે. અને કક્ષાની સાથે 66.5નો ખૂણો પણ બનાવે છે. 66.5નો ખૂણો પણ તે બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. તેવી જ રીતે 21મી જૂને કર્કવૃત્ત પર સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. એટલે રાત્રિ ટૂંકી એ 22મી ડિસેમ્બર, દિવસ ટૂંકો તે 22મી ડિસેમ્બર, અને દિવસ લાંબો એટલે 21મી જૂન. આ બંને પણ ખાસ અગત્યના મુદ્દાઓ છે. આપણા પાઠ્યપુસ્તકમાં સરસ મજાની આકૃતિ પણ આપેલી છે 22મી ડિસેમ્બર અને 21મી જૂન માટેની. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ ઉપર પણ થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના, ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે.
ભારતની આબોહવાની વિવિધતા. ભારતમાં આપણને જુદા જુદા પ્રકારની આબોહવામાં વિવિધતા જોવા મળે છે. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં વિભિન્નતા છે. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો પણ અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડિત છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં પણ ઘણો મોટો તફાવત જોવા મળે છે. ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45°C જેટલું નીચું જાય છે. રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51°C જેટલું ઊંચું નોંધાય છે. એટલે એક જ દેશની અંદર જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ આપણે અનુભવીએ છીએ. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ પડે છે. એટલે કે 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોન્સીનરમ એ 24 કલાક દરમિયાન નોંધાયેલા સૌથી વધુ વરસાદ માટે જાણીતું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. દેશ એક જ અને તેમ છતાં સૌથી વધુ ગરમી પણ ભારતમાં, સૌથી વધુ ઠંડી પણ ભારતમાં, સૌથી વધુ વરસાદ પણ ભારતમાં, સૌથી ઓછો વરસાદ પણ ભારતમાં નોંધાયો છે. દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ ભયંકર તારાજી સર્જે છે અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ક્યારેક ગાજવીજના તોફાનો, જેને આપણે થંડર સ્ટોર્મ તરીકે ઓળખીએ છીએ, તો ધૂળની ડમરીઓ, ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અનેક રીતે અસર કરે છે. આબોહવાને અસર કરતા પરિબળો. આ આબોહવા કેમ જુદા જુદા પ્રકારની અનુભવાય છે એને અસર કરતા કેટલાક પરિબળો પણ જોઈએ. એમાં આબોહવાને અસર કરતા પરિબળો. પહેલું છે અક્ષાંશ. સમુદ્રથી અંતર. સમુદ્રથી ઊંચાઈ. સમુદ્રથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ. પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. એક, અક્ષાંશ. પૃથ્વી સપાટી પર આબોહવા પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને જ અનુસરે છે. 2, ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે, તેથી ત્યાં બારે માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના વિભાગો પર આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂરના ભાગો તરફ ભૂમિખંડોની આબોહવા વિષમ હોય છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારો હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. ખરા ખોટા તરીકે, ખાલી જગ્યા તરીકે આ લીટી ખાસ અગત્યની. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો પર બારે માસ બરફ હોય છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી
ઊંચે તરફ જતા 165 મીટરે 1 સેન્ટીગ્રેડ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 જેટલું તાપમાન ઘટે છે. વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટા ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વી ધરી ભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો પણ ભેજવાળા હોય છે અને વરસાદ લાવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણમાં સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. આપણે જે અગાઉ કહી ગયા કે નૈઋત્યના પવનો અને તે મોસમી પવનો અને તે હિન્દી મહાસાગર તરફથી વાય છે. ભારત વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ પણ અસરો કરતી હોય છે. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવશે, ભારતનું ઋતુચક્ર. આ ભારતનું ઋતુચક્ર 3 માર્ક અને 4 માર્ક માટે ખૂબ અગત્યનું અને લાઈફ ટાઈમ અગત્યનું, કારણ કે ભારતની આ એક વિશિષ્ટ આબોહવાકીય પરિસ્થિતિ છે. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન લગભગ એક સરખું જ તાપમાન રહે છે. આ બે માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુ અનુભવાય છે, જેમ કે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુમાં પણ નજીક આવતી 2 ઋતુઓ હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત મળતો નથી. એટલે કે બે ઋતુઓ સાથે ગણીએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ જ ગણાય. એક શીત ઋતુ, 2 ઉષ્ણ ઋતુ અને 3 વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી હોય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય, ઉનાળામાં તાપમાનમાં વધારો થાય, ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે અને વરસાદ આવે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુમાં વહેંચણી કરેલી છે. શીત ઋતુ, જેનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, જેને આપણે શિયાળો પણ કહીએ છીએ. ઉષ્ણ ઋતુ, જેનો સમયગાળો છે માર્ચથી મે, ઉનાળો કહીએ છીએ. વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર, જેને ચોમાસું કહીએ છીએ. નિવર્તન પામતી ઋતુ, જે આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહીએ છીએ, જેનો સમયગાળો છે ઓક્ટોબરથી નવેમ્બર. હવે પહેલું છે શીત ઋતુ, જેને ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22મી સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધીના સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી ઓછું તાપમાન અનુભવાય. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશામાં પવનો આવતા હોવાથી આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું હોય છે. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું દબાણ ભારે હોવાથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે અને આ પવનો જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું તાપમાન ઘણીવાર 10 સેન્ટીગ્રેડ કરતાં પણ નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અને કોલકાતામાં 18 જેટલું તાપમાન અનુભવાય છે. આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગનું જાન્યુઆરી માસનું તાપમાન 5 ડિગ્રી જેટલું ઓછું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે
ત્યારે ત્યારથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. અહીંયા આટલું જાણવું ગમશે. એમાં પણ બે અગત્યના ટોપિક છે. જેટ સ્ટ્રીમ, જેની ગતિ 400 કિલોમીટર જેટલી વધારે હોય છે અને તે પૃથ્વીના બંને ગોળાર્ધમાં 30° આજુબાજુમાં 8 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે, જેમની ગતિ 150 થી 400 કિલોમીટર જેટલી હોવાથી તેને જેટ સ્ટ્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અનુભવાતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોટેભાગે પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં વહે છે. તેની અસર પશ્ચિમ એશિયાના દેશો, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી અસર પહોંચાડતા હોવાથી ક્યારેક કમોસમી વરસાદ પણ પડતો હોય છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો છે, વિષુવવૃત્તથી નજીક છે તથા દ્વીપકલ્પી આકાર ધરાવતો હોવાથી અંદરના ભાગમાં ના પ્રદેશો જે છે ત્યાં સમુદ્રની દૂર અને શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષાથી થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26, મદુરાઈનું 25 અને ચેન્નઈનું 24. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરતા હોય છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનનો ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિને કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિઓ લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડળ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમય પડતા આ વરસાદને આપણે કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ કહીએ છીએ. આ સાથે આપણો ભાગ 1 અહીંયા પૂરો થાય છે. આ ભાગનું મહત્વનો પ્રશ્ન છે ભારતનું ઋતુચક્ર. ગુડ બાય.